મિત્રો, મારું નામ નીરજ છે. હું ગુજરાતી છું. હું 29 વર્ષનો છું. હું શારીરિક રીતે પણ સારો દેખાવ છું. મારી પાસે એવી વસ્તુ છે જેને પણ જે ભાભીને સૌથી વધુ ગમે, મારું લાંબુ અને જાડું શરીર. આજે હું તમને મારી એક સ્ટોરી જણાવવા જઈ રહ્યો છું. આ વાર્તા તે દિવસોની છે જ્યારે મારી નોકરી માટે બીજા શહેરમાં શિફ્ટ થયો હતો. તેથી મને મારી કંપનીમાંથી રહેવા માટે ફ્લેટ મળ્યો હતો, જે કંપની નજીકની હતો. તેનું ભાડું ચૂકવતી હતી. ફ્લેટ મારી કંપનીની બહાર એક 4 રેસ્ટોરન્ટના માલિકનો હતો. એક ફ્લેટમાં માલિકની નીચે રહેતો હતો. હું ઉપરના માળે રહેતો હતો. તેનું નામ રાકેશ હતું, જેના ઘરમાં તેની પત્ની અને તેનો યુવાન પુત્ર રહેતો હતો. તેની પત્નીનું નામ મીનુ હતું. તેની ઉંમર 32 વર્ષની છે આસપાસ હશે. તેના પતિ રાકેશ રોજ રાત્રે નશામાં ઘરે આવતો અને તે એટલો ગંદો હતો કે તેની પત્ની તેનાથી દૂર રહેતી અને ખૂબ જ પરેશાન હતી. જ્યારે મેં તેને પહેલીવાર જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે વાંદરાને દ્રાક્ષ પકડી રહ્યો છે. એટલે કે તેની પત્ની એક નંબર 1 ક્વોલિટીની હતી. જામ રંગ, સરસ આકૃતિ, ભૂરી આંખો અને સરસ રીતે ચાલતા પણ આવડતું હતું. હું અને ભાભી કહીને બોલાવતો. તે દરરોજ હોટલમાં આવતી અને બધા સાથે ખુશખુશાલ વાત કરતી હતી. ધીરે ધીરે મને સમજાયું કે રાકેશ અને મીનુની જિંદગી પતિ-પત્નીની જેમ નથી. તે મારા માટે કંઈક વિશેષ સક્રિય લાગતી હતી. હવે તેના વિશે મારા મગજમાં ઘણી બધી વાતો ચાલવા લાગી અને આનંદ આપે તેવી યોજના કરી શકું. હું તેને ટ્રસ્ટ કરવા માટે કોઈ પણ બહાનું શોધતો હતો. જ્યારે પણ મને તક મળતી ત્યારે હું સ્પર્શ કરતો અને મારી હરકતો સમજી ગયા અને હું આ બધું કેમ કરી રહ્યો છું. તેથી મને રોકવાને બદલે તેણે પણ મને ઉલટું ઉશ્કેર્યું. તે આ બધું જાણી જોઈને કરતી અને પછી અજાણ હોવાનો ડોળ કરતી. હું સમજી ગયો કે મારે શરૂઆત કરવાની છે. તેથી એક દિવસ મેં નક્કી કર્યું કે તેને કેવી રીતે મારા દિલની વાત કરું. એક દિવસ હું ત્યાં ચા પીવા ગયો ત્યારે તે ત્યાં એકલી હતી. તેણે સાડી પહેરી હતી જેમાં તે અદ્ભુત લાગી રહી હતી. હું તેની સાથે મજાક કરવા લાગ્યો. હવે તે મજાકમાં દૂધની બોટલનો સ્પર્શ કર્યો. તેણે કશું કહ્યું નહીં. મારી હિંમત વધી. મારો આગળનો રસ્તો સાફ હતો. હવે કોઈ પણ વિલંબ કર્યા વિના મારા હાથ તેના દૂધની બોટલ પર મૂક્યા અને તેના પર માલિશ કરવાનું શરૂ કર્યું. ભાભીએ કહ્યું, "તમે શું કરો છો? કોઈ જોઈ જશે." મેં કહ્યું, "અહીં કોણ જોશે? તારા અને મારા સિવાય અહીં કોઈ નથી અને મારે દૂધ પીવું છે જે હું કરી રહ્યો છું." ભાભીએ કહ્યું, "ઠીક છે. તમે ફક્ત દૂધ પીવું અને મજા કેવી રીતે કરવી તે જાણો છો કે બીજું કંઈ જાણો છો?" તેના મોઢેથી આ સાંભળીને હું સમજી ગયો કે ભાભી શેની વાત કરી રહી છે. મેં પણ કહ્યું, "મને એક તક આપો ભાભી. હું તમને જે જણાવું છું તે બધું કહીશ." તે હસીને કહ્યું, "ઠીક છે. આવો. આજે રાત્રે તમારી પાસે તક છે." આ સાંભળતા જ મારા શરીરમાંથી કળતર થવા લાગી. મને ત્યાં જ મારી ભાભીની ચા પીવાનું મન થયું, પરંતુ તે આનાથી જેવી સલામત ન હતી. અમારા સમયની પડવાની રાહ જોવી પડી. પછી હું ચા પીને પાછો આવ્યો અને મારું કામ ચાલુ કર્યું. તે દિવસે હું ઘરે વહેલો આવ્યો. ભાભી ઘરે એકલા હતા. મેં જોઈને ભાભીને પાછળથી પકડી લીધી. ભાભીએ કહ્યું, "1 મિનિટ રાહ જુઓ. કોઈ જલ્દી નથી." મને તેને છોડી દેવાની ફરજ પડી. મેં મારી ભાભીને બટકી કરી અને ઉપરના માળે મારા રૂમમાં આવીને રાહ જોવા લાગી. રાત્રે 10 વાગ્યાની આસપાસ રાકેશ નશામાં આવી ગયો હતો. ભાભીએ તેને અને બાળકોને ખવડાવીને સુવડાવી દીધા. લગભગ 11:30 વાગ્યે તે મારા રૂમ ઉપર આવ્યા. એ નાઇટ સૂટ પહેરીને આવી હતી. ભાભી એમાં સુંદર લાગી રહી હતી. હું ધીરજ ગુમાવી રહ્યો હતો. એણે મારો હાથ પકડ્યો અને દૂધની બોટલ પર મૂક્યો. તેણે કહ્યું કે, "હવે મને કહો, તમારો ઈરાદો શું છે?" મેં કહ્યું, "તમે મને કહો, તમે શું જોવા માંગો છો?" ભાભીએ કહ્યું, "બધું જોઈ કરવાનું છે." તેણે આટલું કહ્યું તો તરત જ મેં ધક્કો માર્યો. મારું મજબૂત શરીર જોઈને તે થોડી ડરી ગઈ અને બોલી, "નીરજ શું કરે છે?" મેં કહ્યું, "હા, તે શેરડી છે." અને મારા કાઠિયાવાડમાં
તેનો મોઢામાં વડે સૂસીને ખાવામાં આવે છે. તેણે કહ્યું, ના, એ આ ક્યારેય ખાધો નથી. ફિલ્મોમાં જોયું છે, પરંતુ મારી દાંત પર કાબૂ રાખી શક્યો ન હતો અને મેં તેને શેરડી ખાવા માટે આપી દીધી. તેણે શેરડી હાથમાં લઈને તેને સૂસવાનું શરૂ કર્યું. પહેલાં વિરોધ કર્યો, પછી સૂસવાની મજા લેવા લાગી. શેરડી બંને હાથ પકડીને તેના આનંદથી સૂસવાનું શરૂ કર્યું. અને આજે આ વાતને ખબર પડી હતી કે આ મારી બધી શક્તિથી આ શેરડી ખાઈ. આટલું કહીને ભાભીએ જોરથી શેરડી સૂસવાનું શરૂ કર્યું. તેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા, પરંતુ તેણે શેરડી સૂસવાનું ચાલુ જ રાખ્યું. એમને શેરડી ખાવાની એટલી બધા મજા આવી રહી હતી કે બધું જ ભાન ભૂલી ગયા. તેણે ધરાઈની શેરડી ખાધી અને પછી જે થયું તે વિડીયોના બીજા ભાગમાં જણાવીશ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.